તો આ વિનાશ લીલાનો આપને વિસ્તારથી રિપોર્ટ બતાવ્યો કે કેવી રીતે ક્યાં શું સ્થિતિ આખા ઉત્તર ભારતમાં થઈ છે અને ખાસ તો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ તેની સાથે સાથે ઉત્તર ભારતમાં બીજા કયા એ રાજ્યો છે જ્યાં સ્થિતિ વધારે બગડી છે તેની વાત કરીએ તો સૌથી પહેલા જુઓ આપને આ ભારતનો નકશો બતાવી રહ્યા છે અને તેમાં ત્યારે ઉત્તર ભારતની વાત આપણે કરી રહ્યા છે ત્યારે એ ઉત્તર ભારતના જે માર્કિંગ બ્લુ માર્કિંગ જે રાજ્યો છે ત્યાં સ્થિતિ વધારે ખરાબ છે અને એમાં સૌથી વધારે હોય તો તે છે હિમાચલ પ્રદેશ। આ છે હિમાચલ પ્રદેશનો નકશો અને ત્યાં સ્થિતિ બગડી છે અને બિલકુલ લગોલગ તેને ઉત્તરાખંડ છે। આ બંને જગ્યા પર એક તો ભૌગોલિક સ્થિતિ પણ એવી છે અને તેવામાં ત્યાં લેન્ડસ્લાઇડનો જે ખતરો છે તે પણ સૌથી વધારે રહેતો હોય છે અને માટીનું પણ ત્યાં ધોવાણ થતું હોય છે। ત્યારબાદ વાત કરીએ જમ્મુ કાશ્મીરમાં પણ સ્થિતિ પણ કંઈક આ જ રીતની છે। આ જમ્મુ કાશ્મીર જે ભારતના ટોચ પર છે, જેને આપણે ભારતનું સ્વર્ગ કહીએ છીએ, જ્યાં સામાન્ય દિવસોમાં પણ ઠંડી હોય, સામાન્ય દિવસોમાં પણ સ્થિતિ ખૂબ જ સામાન્ય નથી હોતી, મધ્યમ વરસાદ ત્યાં થતો હોય છે ને તેવામાં જ્યારે રેડ એલર્ટ આપવામાં આવતું હોય, ભારે વરસાદની આગાહી, તો આપ વિચાર કરો કે ત્યાં જમ્મુ કાશ્મીરમાં શું હાલત હશે। અને ત્યારબાદ હરિયાણાની વાત કરીએ, હરિયાણા છે, રાજસ્થાન છે, એના તો આપણે એ તમામ રિપોર્ટ બતાવ્યા, ત્યાં પણ સ્થિતિ બરાબર આ જ પ્રકારની જોવા મળી છે। બિહારને પણ તમે ગણી લો, બિહારમાં પણ વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે। આવનારા 7 દિવસ જે છે તે આ જ પ્રકારે ભારે વરસાદમાં રહેવાના છે અને ઉત્તર ભારતની આગળ પણ આપણે દરેક તસવીર બતાવતા જ રહીશું। સુપર પ્રાઇમ ટાઈમમાં સમય છે એક બ્રેકનો।